અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની બેદરકારી કહો કે અનદેખીના કારણે સેંકડો વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું છે। લિંબાયતના નીલગિરી સર્કલ પાસે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસની સામે સુમન હાઈસ્કૂલ નંબર 5ની દિવાલને અડીને જ ગેરકાયદે ભંગારનું ગોડાઉન ધમધમી રહ્યું છે। ગોડાઉનમાં રોજ વેસ્ટેજ વાયર સળગાવીને તેમાંથી કોપર અલગ કરવામાં આવે છે, ત્યારે આ વાયરોને બાળવામાં આવતા હોવાથી ઝેરી ધુમાડો સ્કૂલ સુધી ફેલાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે। એટલું જ નહીં પણ મંગળવારે મધ્યરાત્રે ભંગારના આ ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી અને અડધો કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ પર કાબૂ મેળવવા માટે દુંબા સ્ટેશનની 2 ગાડી અને માન દરવાજા ફાયરની 1 ગાડી આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ આ ઘટના બોધપાઠ સમાન કહી શકાય, કારણ કે ભંગારના ગોડાઉનમાં અનેક પ્રકારનું વેસ્ટેજ આવતું હોય છે, ત્યારે જો ભીષણ આગ દિવસના સમયે ભડકી ઉઠે તો બાજુમાં આવેલી સ્કૂલ પણ આગની લપેટમાં આવી શકે છે અને વિદ્યાર્થી તેમજ શિક્ષકોના જીવ સામે જોખમ ઊભું થઈ શકે છે। એક તરફ સામાન્ય લારી ગલ્લાવાળાને કાયદાનો ડર બતાવી કાર્યવાહી કરતા લિંબાયત ઝોનના અધિકારીઓને આ ગેરકાયદે ભંગારનું ગોડાઉન કેમ દેખાતું નથી તે તપાસનો વિષય છે। ત્યારે મંગળવારે રાત્રે બનેલી આગની ઘટના બાદ લિંબાયત ઝોનના અધિકારીઓ આળસ ખંખેરી આ ગોડાઉનને બંધ કરાવે છે કે નહીં તે જોવું જ રહ્યું।